નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। 1 જૂનને બદલે આ વર્ષે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું વહેલું શરૂ થવાની વ્યક્ત થતી શક્યતાઓ। યુદ્ધ અને વડાપ્રધાનની અપીલના પગલે આ સપ્તાહમાં સતત બીજે દિવસે ઊંધા માથે પટકાતું ભારતીય શેર બજાર। દેશના 23 લાખ વિદ્યાર્થીઓ ચિંતામાં, નીટની પરીક્ષા રદ, CBIને સોંપાતી તપાસ। સાંસણમાં મુલાકાતીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા અને એક સિંહ જોડીએ લાઈવ શિકાર કરતા વિડીયો વાયરલ। કલ્યાણપુરના દુધિયા ગામે શેડા પડોશીઓ વચ્ચેની તકરારમાં યુવાનની હત્યા, 2 મહિલાઓ સહિત 5 આરોપીઓને ઝડપી લેતી પોલીસ। કોણ બનેગા મેયર, ચેરમેન પદની લોટરી કોના નામે? પાટનગરમાં આવતીકાલે નિર્ણયનો જાહેર થતો રિપોર્ટ। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશમાં આ વર્ષે ચોમાસું પોતાના નિર્ધારિત સમય કરતાં વહેલું શરૂ થઈ શકે છે એ પ્રકારનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે નૈઋત્યના પવનો દેશના દક્ષિણ પશ્ચિમ કાંઠે આવેલા કેરળ રાજ્યમાં 1 જૂનથી વરસવાનું શરૂ કરી દે છે, પરંતુ આ વખતે ભારતીય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચોમાસું 1 જૂન પહેલા એટલે કે વર્તમાન સપ્તાહની પૂર્ણાહુતિ બાદ ગમે ત્યારે ભારતના કિનારા પર પહોંચી શકે છે। દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી અને આંદામાન નિકોબાર સાગરમાં ચોમાસાના વહેલા આગમન માટેની હાલમાં ઉદ્ભવેલી પરિસ્થિતિઓ સાનુકૂળ બની શકે છે, જેને કારણે ભારતના કેટલાક દક્ષિણ રાજ્યોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયું છે। આ દબાણ ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું હોય ભારતના દક્ષિણ વિસ્તારોમાં કેટલાક રાજ્યોમાં વહેલો વરસાદ શરૂ થઈ શકે છે। એક તરફ ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધની અનિશ્ચિત સ્થિતિઓ અને બીજી તરફ વડાપ્રધાન મોદીએ એક જ અઠવાડિયામાં 2 વખત દેશવાસીઓને જુદા જુદા પ્રકારની કરકસરની અપીલ કરી છે, જેને કારણે જાણકારો એમ માની રહ્યા છે કે આગામી દિવસોમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરીને એક્શન મોડમાં આવી શકે છે। ચોક્કસ પ્રકારના નિયંત્રણો આવી શકે છે। આ પ્રકારના સેન્ટિમેન્ટને ધ્યાનમાં રાખીને ભારતીય શેર બજાર વર્તમાન કારોબારી સપ્તાહમાં આજે બીજા દિવસે પણ ધડામ દઈને પછડાયું છે। ગઈકાલે 1312 પોઈન્ટનો સેન્સેક્સમાં ઘટાડો નોંધાયા પછી આજે સેન્સેક્સ વધુ 1456 પોઈન્ટ તૂટી પડતા રોકાણકારોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો। નિફ્ટી આંક પણ 436 પોઈન્ટ તૂટી ગયો છે। શેર બજારના મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં ભારતીય રૂપિયાનું વધુને વધુ ધોવાણ થઈ રહ્યું છે। આજે કારોબારી સપ્તાહના બીજા દિવસે મંગળવારે BSEનું માર્કેટ કેપ જે 467 લાખ કરોડ હતું તે ઘટીને 456 લાખ કરોડ થઈ ગયું છે, એટલે કે રોકાણકારોની સંપત્તિમાં આજે એક જ દિવસમાં રૂપિયા 11 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે। ફરી એક વખત દેશભરના લાખો વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો કે જેઓ મેડિકલનો અભ્યાસ કરવા ઈચ્છે છે તેમની નીટ પરીક્ષા તાજેતરમાં થઈ હતી, પરંતુ આ પરીક્ષાના પેપરો દેશના કેટલાક રાજ્યોમાં વેચાતા મળતા હોવાનો અહેવાલ પ્રગટ થયા પછી નીટની આ પરીક્ષા રદ થઈ ગઈ છે। દેશમાં પેપર માફિયાઓ આજે પણ કાર્યરત છે, જેને કારણે નીટની આ પરીક્ષા રદ થતાં દેશભરના લાખો વિદ્યાર્થીઓમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। પાટનગર દિલ્હીમાં તો હજારો વિદ્યાર્થીઓ રોડ પર ઉતર્યા હતા અને દેખાવ કર્યો હતો। પેપર માફિયાઓએ આ પરીક્ષાના પેપર ફોડી નાખવામાં કેવી કારીગરી કરી છે તેની તપાસ CBIને સોંપી દેવામાં આવી છે। દેશના 5 રાજ્યોમાં આ પરીક્ષાના પેપરો વેચાયા હતા। બિહારમાં આ પરીક્ષાનું પેપર રૂપિયા 60 લાખમાં વેચાયું હતું। લીક થયેલા આ પેપરનો પ્રથમ સેટ મહારાષ્ટ્રના નાસિકમાં છપાયા પછી આ સેટને હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન, બિહાર મોકલવામાં આવ્યો હતો। ત્યારબાદ આ દરેક રાજ્યોમાં 10-10 સેટ રીપ્રિન્ટ થતા હતા। આ પેપર લીક કૌભાંડમાં પ્રથમ ધરપકડ દહેરાદૂન ખાતે થયા પછી અન્ય 13 લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે। બિહારના નાલંદામાં મેડિકલ કોલેજનો એક વિદ્યાર્થી એવો ઝડપાયો છે જેના મોબાઈલમાં પેપર લીકના પુરાવા મળી આવ્યા છે।
આ આખા મામલામાં એક કોચિંગ ક્લાસના સંચાલકની પણ ધરપકડ થઈ ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પરીક્ષા દેશના આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપવાના હતા અને 5432 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. હવે આ 23 લાખ વિદ્યાર્થીઓના ભાવિ સામે હાલ પ્રશ્નાર્થ લાગી ગયો છે, જેને કારણે દેશભરમાં વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું સિંહ અને સિંહણ ત્રાટક્યા શિકાર પર વિડીયો વાયરલ અને કલ્યાણપુર તાલુકામાં યુવાનની કરપીણ હત્યા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404. જામનગરમાં પ્રીમિયમ લિવિંગ માટેની એક અનોખી તક 3 BHK અને 4 BHK બંગલોઝ હવે તમારી પહોંચમાં. પ્રસ્તુત છે પ્રયાગ વન બંગલોઝ. માત્ર 9 બંગલોઝનો એક્સક્લુઝિવ પ્રોજેક્ટ, જ્યાં તમને મળશે પ્રાઇવસી, શાંતિ અને પ્રીમિયમ લાઇફસ્ટાઇલ. 850 થી 1053 સ્ક્વેર ફીટના પ્લોટમાં સુવ્યવસ્થિત બંગલોઝ, 3 અને 4 બેડરૂમ સાથે વિશાળ 12x19 લિવિંગ રૂમ. દરેક બંગલોઝમાં સ્વતંત્ર પાણીનો બોર, 5000 લીટર સુધીની ડબલ વોટર સ્ટોરેજ સુવિધા, મજબૂત બીમ કોલમ સ્ટ્રક્ચર, ભૂકંપ પ્રૂફ બાંધકામ, સુરક્ષા અને સુવિધા બંનેમાં કોઈ સમાધાન નહીં. દરેક બંગલોઝમાં 4 વ્હીલ પાર્કિંગ, 80% સુધી બેંક લોન સુવિધા. તમારું ડ્રીમ હોમ હવે વધુ સરળતાથી પ્રાપ્ત કરો. 95% બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. ટૂંક સમયમાં રેડી પોઝેશન. હવે રાહ નહીં, નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. ઇન્વેસ્ટર્સ માટે સોનેરી તક. બંને હાથમાં લાડુ. 6% થી વધુ વાર્ષિક રેન્ટલ રિટર્ન અને ભવિષ્યમાં પ્રોપર્ટી વેલ્યુમાં જબરજસ્ત વૃદ્ધિનો લાભ. એક તરફ નિયમિત આવક અને બીજી તરફ મૂડીમાં વધારો. આથી વધુ સારું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં મળશે? સાઇટ એડ્રેસ પ્રયાગવન, પાર્શ્વનાથ 2, આશીર્વાદ ક્લબ રિસોર્ટ સામે, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક, જામનગર. સાઇટ વિઝિટ તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો. મોબાઈલ 74 349 40 263 અને 96 244 19 032. પ્રયાગ વન, એક વિશ્વાસ, એક ગુણવત્તા, એક યોગ્ય પસંદગી. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામાન્ય રીતે સિંહ, દીપડા અને વાઘ જેવા હિંસક પશુઓ લોકોની હાજરીના સમયે પોતાની શિકારની પ્રવૃત્તિઓ કરતા હોતા નથી, પરંતુ સાસણ ગીરમાં તાજેતરમાં આવી શિકારની એક દુર્લભ અને રૂવાડા ઊભા કરી દે તેવી લાઈવ ઘટના મુલાકાતીઓને જોવા મળી હતી. ઘણા બધા મુલાકાતીઓ જીપ્સી વાહનોમાં ગોઠવાઈને સિંહ દર્શન કરી રહ્યા હતા, ત્યારે સાસણના નેચર સફારી પાર્કમાં અચાનક એક સિંહ અને સિંહણની જોડીએ આ તમામ મુલાકાતીઓની નજરની સામે એક પશુની પાછળ દોટ મૂકીને આ પશુને પોતાના જડબામાં દબોચી લઈ શિકાર કર્યો હતો, જેને કારણે લાઈવ શિકારની આ ઘટના મુલાકાતીઓના કેમેરામાં કેદ થઈ જતા આ રૂવાડા ઊભા કરી દે તેવો લાઈવ વિડીયો સોશિયલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સાસણના જંગલમાં દર વર્ષે લાખો મુલાકાતીઓ પ્રવાસાર્થે આવે છે અને અહીંનું વન્યજીવન પણ ખૂબ જ સમૃદ્ધ છે. હાલમાં વેકેશનના સમયગાળાને કારણે સાસણ સહિતના પ્રવાસન સ્થળોએ લાખો લોકો ઉમટી પડ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વાડીના શેઢા પાસે ચાલવા બાબતે બે શેઢા પાડોશીઓ વચ્ચે થયેલી તકરારમાં એક યુવાનની હત્યા નિપજ્યા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં 2 મહિલા અને 3 પુરુષો મળી કુલ 5 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મર્ડરના આ બનાવની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાના દુધિયા ગામની સીમમાં રહેતા લાખાભાઈ સવાભાઈ વરુના 42 વર્ષના પુત્ર દેવાનંદભાઈને પોતાના ખેતરની બાજુમાં ખેતર ધરાવતા જેસા કેશુરભાઈ વરુ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ગત 10મી મેના રોજ દેવાનંદભાઈ ડાંગરવડ રસ્તા પર મોટરસાયકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે જેસા વરુ, રામદે કેશુરભાઈ વરુ, નરેશ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ અને જાનાબેન નાથાભાઈ વરુ નામના 5 આરોપીઓએ દેવાનંદભાઈને રોકી લીધા હતા અને પછી દેવાનંદભાઈ પર કુહાડા, પાઇપ અને લાકડીઓ જેવા હથિયારોથી ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં ગંભીર ઈજાઓ પામેલા દેવાનંદભાઈનું મૃત્યુ થતાં મામલો હત્યામાં પલટાઈ ગયો હતો. મૃતકના 17 વર્ષના પુત્ર અને 21 વર્ષની પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ સમગ્ર મામલા અંગે દ્વારકા જિલ્લાના ગ્રામ્ય ડીવાયએસપી મિત રુદલાલે આપેલી વિગતો પ્રસ્તુત છે. કલ્યાણપુર પોસ્ટેમાં દુધિયા ગામે બનેલ હત્યાના બનાવની એફઆઈઆર જાહેર થયેલ હોય, જેમાં ફરિયાદ પ્રમાણે જે ફરિયાદી અને આરોપી છે તેમની ખેતીની જમીન એક શેડે આવેલી હોય અને ફરિયાદીની જમીનમાં કૂવો હોય અને કૂવામાં જવા માટેના રસ્તા બાબતે ફરિયાદીના જે દીકરા છે, જો મરણ જનાર છે, તેમની અને આરોપી વચ્ચે મનદુખ રહેલું હોય, જે બાબતનું ખાર રાખતા ફરિયાદીના દીકરા કે જો મરણ જનાર છે તેઓ 10 તારીખે પોતાના મોટરસાયકલ પર પોતાના ઘરે વાડીએ જતા હોય અને ત્યાં તમામ આરોપી ગેરકાયદેસર મંડળી રચી તેને ગાળો બોલી અને આડેધર આ બાબતે માર મારેલ હોય. જ્યાર પછી જે ફરિયાદીના દીકરા છે તેઓ મરણ ગયેલ હોય તે બાબતનો ગુનો જાહેર કરવામાં આવેલ હતો. ગણતરીના કલાકોમાં કલ્યાણપુર પોલીસ સ્ટેશન દ્વારા તમામ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના નામ જેસાભાઈ કેશુરભાઈ વરુ, રામદેભાઈ કેશુરભાઈ વરુ, નરેશભાઈ જેસાભાઈ વરુ, નાથીબેન જેસાભાઈ વરુ, જાનાબેન રામદેભાઈ વરુ છે. તમામ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ પાસેથી તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. હવે લેશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના પદાધિકારીઓની પસંદગીની ગણાતી ઘડીઓ અને વોર્ડ નંબર 11ના 4 કોર્પોરેટરની આ રહી સંપત્તિઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠક પૈકી 60 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો ભવ્ય વિજય સાથે ચૂંટાઈ આવ્યા છે, જેને કારણે મહાનગરપાલિકામાં પદાધિકારી બનવા કોર્પોરેટરોમાં ભારે રસાકસી ચાલુ થઈ છે. કુલ કોર્પોરેટરો પૈકી ત્રીજા ભાગના કોર્પોરેટરો પોતપોતાના લોબિંગમાં વ્યસ્ત છે. દરમિયાન આવતીકાલે બુધવારે 13મી મેના રોજ પ્રદેશ કક્ષાએ ગુજરાત રાજ્ય ભારતીય જનતા પાર્ટીના સંસદીય બોર્ડની બેઠક યોજાશે. આ બેઠકમાં બધી મહાનગરપાલિકાઓ માટેના પદાધિકારીઓના 3 નામ નક્કી કરીને મૂકવામાં આવશે અને સંસદીય બોર્ડ આખરી નિર્ણય લેશે. પદાધિકારીઓની આ પસંદગીમાં જ્ઞાતિ સમીકરણો, કોર્પોરેટરોની મજબૂતી તથા પ્રભાવ, મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોના અભિપ્રાય તથા આગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં પદાધિકારીઓની પસંદગીને કારણે પડનારી અસરો વગેરે મુદ્દાઓને ધ્યાનમાં લઈને સરકાર અને સંગઠનના સહયોગથી નિર્ણયો લેવામાં આવે તેમ જાણવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકા માટે પ્રથમ 2.5 વર્ષ માટે મેયરનું પદ જનરલ કેટેગરીના મહિલા માટે અનામત છે. જો કે ખરાખરીનો ખેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનવા માટે ચાલી રહ્યો છે. તે દરમિયાન પ્રદેશ સંસદીય બોર્ડની આવતીકાલની બેઠક પૂર્વે આજે રાત્રે ગાંધીનગરમાં એક સંકલન બેઠકનું આયોજન થયેલું છે. આથી આજે પણ સમગ્ર દિવસ દરમિયાન જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં નવા કોર્પોરેટરોમાં જબરી દોડધામ જોવા મળી હતી. GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકો સમક્ષ દરરોજ જામનગરના જુદા જુદા વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા ચૂંટણી સમયે ચૂંટણી તંત્ર સમક્ષ જે સોગંદનામાઓ રજૂ થયા હોય તેની વિગતો દર્શાવવામાં આવે છે. ગઈકાલના આ એપિસોડમાં આપ સૌ દર્શકોએ વોર્ડ નંબર 10ના ભારતીય જનતા પાર્ટીના 4 નવા કોર્પોરેટરોના સોગંદનામામાં દર્શાવેલી મિલકતો અંગેની વિગતો જાણી. આજે મંગળવારે આ સિરીઝમાં આપ સૌ દર્શકો સમક્ષ જામનગરના વોર્ડ નંબર 11ના ભારતીય જનતા પાર્ટીના 4 નવા કોર્પોરેટરોના સોગંદનામાની મિલકતો સહિતની વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 11ના કોર્પોરેટર હેતલબેન દીપેશભાઈ નકુમે પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹2,94,910ની રોકડ રકમ છે અને 2 અલગ અલગ બેંકોમાં કુલ ₹5,71,910ની બેંક બેલેન્સ છે. તેમના પતિ દીપેશભાઈ પાસે ₹1,35,350ની રોકડ રકમ અને 2 અલગ અલગ બેંકોમાં કુલ ₹1,25,982ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત હેતલબેન પાસે અંદાજિત ₹25,02,000નું 18 તોલા સોનું અને તેમના પતિ દીપેશભાઈ પાસે અંદાજિત ₹20,85,000નું 15 તોલા સોનું છે. આ ઉપરાંત ₹5,12,000ની બજાર કિંમત ધરાવતી બિનખેતીની જમીન છે અને નાણાકીય વર્ષ 2025-26માં કોર્પોરેટર હેતલબેને પોતાની વાર્ષિક આવક ₹6,79,610 દર્શાવેલી છે. આ ઉપરાંત આ પરિવાર દ્વારા ₹2,63,114ની હોમ લોન લેવામાં આવી છે. આમ કોર્પોરેટર હેતલબેન નકુમ પાસે કુલ ₹62,27,152ની સ્થાવર જંગમ મિલકત તથા રોકડ સોનું વગેરે છે. વોર્ડ નંબર 11ના અન્ય એક કોર્પોરેટર નિર્મલાબેન કિશોરભાઈ વિસોરિયાએ પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹11,87,000ની રોકડ છે અને તેમના પતિ કિશોરભાઈ પાસે ₹9,400ની રોકડ છે. આ ઉપરાંત નિર્મલાબેન પાસે અલગ અલગ બેંક અને સહકારી મંડળીમાં મળી કુલ ₹7,79,366ની બેંક બેલેન્સ છે. તેમના પતિ કિશોરભાઈ પાસે અલગ અલગ બેંક અને સોસાયટી તથા વીમામાં મળી કુલ ₹43,41,963ની બેંક બેલેન્સ છે. આ ઉપરાંત નિર્મલાબેન ₹18 લાખની કિંમતનું 12 તોલા સોનું ધરાવે છે અને તેમના પતિ 6,14,000ના 2 વાહનો તથા અંદાજિત 3 લાખની કિંમતનું 2 તોલા સોનું ધરાવે છે. અને આ પરિવારની પુત્રી સુરભી પાસે ₹5,25,000નું 3.5 તોલા સોનું છે. નિર્મલાબેન હરિયાણામાં સંયુક્ત માલિકીની ખેતીની એક જમીન અને ચોથા ભાગે ખેતીની એક જમીન ધરાવે છે. આ બંને જમીનની બજાર કિંમત ₹20,05,000 અંદાજવામાં આવી છે. નિર્મલાબેનના પતિ કિશોરભાઈ ખેતીની કુલ અલગ અલગ 3 જમીન ધરાવે છે, જેની કુલ કિંમત ₹58,15,000 છે. આ ઉપરાંત તેમની દીકરી સુરભી 9.55 લાખની ખેતીની જમીન ધરાવે છે. નિર્મલાબેન ₹25 લાખની કિંમતનો પ્લોટ ધરાવે છે અને તેમના પતિ કિશોરભાઈ 1,11,90,000ની કિંમતના સંયુક્ત માલિકીના 3 પ્લોટ ધરાવે છે. આ ઉપરાંત કિશોરભાઈ પાસે સંયુક્ત માલિકીનું ₹40 લાખનું એક મકાન પણ આવેલું છે. આ પરિવાર 3 લાખ રૂપિયાની બેંક લોન ધરાવે છે. કોર્પોરેટર નિર્મલાબેને નાણાકીય વર્ષ 2025-26માં આવકવેરા વિભાગમાં પોતાની વાર્ષિક આવક ₹6,22,570 દર્શાવેલી છે. આમ કોર્પોરેટર નિર્મલાબેન તથા તેમના પતિ સહિતનો પરિવાર કુલ ₹3,59,81,729ની કુલ સ્થાવર જંગમ મિલકત અને રોકડ સોનું ધરાવે છે. વોર્ડ નંબર 11ના અન્ય એક કોર્પોરેટર પ્રકાશ તેજાભાઈ રાઠોડે સોગંદનામામાં જણાવ્યું છે કે તેમની પાસે ₹50,000ની તથા તેમના પત્ની સોનલબેન પાસે ₹20,000
20,000ની રોકડ રકમ છે. આ ઉપરાંત પ્રકાશભાઈ રૂપિયા 22,500ની બેંક બેલેન્સ તથા તેમના પત્ની 21,000ની બેંક બેલેન્સ ધરાવે છે. આ પરિવાર પાસે 2 મોટર અને 1 ટુ વ્હીલર છે, જેની કિંમત સોગંદનામામાં દર્શાવવામાં આવી નથી. પ્રકાશભાઈ રાઠોડ પાસે 6 લાખની કિંમતનું રહેણાંક મકાન છે અને બેંકમાં રૂપિયા 2,50,000ની લોન છે. આમ કોર્પોરેટર પ્રકાશ રાઠોડ તથા તેમના પરિવાર પાસે કુલ રૂપિયા 7,13,500ની સ્થાવર જંગમ મિલકતો છે. વોર્ડ નંબર 11ના ચોથા કોર્પોરેટર પૂર્વેશ ચંદ્રકાંત પરમાર દ્વારા સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે કે તેમની પાસે રૂપિયા 1 લાખની રોકડ તથા તેમના પત્ની નિકિતાબેન પાસે રૂપિયા 20,000ની રોકડ છે. આ ઉપરાંત કોર્પોરેટર પૂર્વેશભાઈ પાસે બેંક બેલેન્સ તરીકે રૂપિયા 3,94,360 છે અને તેમના પત્ની પાસે બેંક તથા અન્ય મળી કુલ રૂપિયા 10,35,000નું રોકાણ છે. કોર્પોરેટર પૂર્વેશ પરમાર રૂપિયા 40,000ની કિંમતના 3 ટુ વ્હીલર ધરાવે છે અને રૂપિયા 7,50,000ની અંદાજિત કિંમતનું 5 તોલા સોનું ધરાવે છે. તેમના પત્ની પાસે રૂપિયા 37,50,000ની અંદાજિત કિંમતનું 25 તોલા સોનું છે. કોર્પોરેટર પૂર્વેશ પરમારે નાણાકીય વર્ષ 2025-26માં પોતાની વાર્ષિક આવક રૂપિયા 8,62,334 દર્શાવી છે અને તેમના વિરુદ્ધ કોઈપણ પ્રકારની ફોજદારી ફરિયાદ હજુ સુધી દાખલ થવા પામી નથી. કોર્પોરેટર પૂર્વેશ પરમાર પાસે કુલ રૂપિયા 60,79,360ની કુલ મિલકતો હોવાનું સોગંદનામામાં દર્શાવવામાં આવ્યું છે. આમ વોર્ડ નંબર 11માં ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટર પૈકી સૌથી શ્રીમંત કોર્પોરેટર તરીકે નિર્મલાબેન વિસોરિયાએ પોતાની કુલ મિલકતો 3,59,81,729 દર્શાવી છે. આ ઉપરાંત આ વોર્ડમાં સૌથી ઓછી રૂપિયા 7,13,500ની કુલ મિલકત કોર્પોરેટર પ્રકાશ રાઠોડ પાસે છે. હવે ફરી લઈશું નાનકડું વિરામ બાદ જોશું હુમલાના વાયરલ વિડીયો પછી 4 વિરુદ્ધ FIR અને આપણી હોસ્પિટલ શ્વાનનો અડ્ડો સહિતના સમાચારો જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ જામનગર નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ G-Commerce, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક,
senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રાશિની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલના સામેના ભાગમાં ગત રવિવારે રાત્રે કેટલાક હથિયારધારી શખ્સો દ્વારા 3 યુવાનો પર હુમલો થયાનો વિડીયો વાયરલ થયો હતો, જે અનુસંધાને 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. જામનગરના જયરાજસિંહ નવલસિંહ કંચવાને તેના મિત્ર રુદ્ર રાઠોડે ફોન કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેને એટલે કે રુદ્ર રાઠોડને ક્રિસ્ટલ મોલ નજીક માર મારવામાં આવ્યો છે. ત્યારબાદ જયરાજસિંહ તથા મહાવીરસિંહ ચૌહાણ ક્રિસ્ટલ મોલ ગયા હતા અને રુદ્ર રાઠોડને જીજી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડ્યા બાદ જયરાજસિંહ અને મહાવીરસિંહ જીજી હોસ્પિટલ સામેના ભાગમાં ઊભા હતા, ત્યારે 2 મોટરસાયકલમાં આરોપીઓ આવી ચડ્યા હતા અને પાઇપ વડે હુમલો કર્યો હતો. આ બનાવનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવના અનુસંધાને જયરાજસિંહ કંચવાએ જયદીપસિંહ જાડેજા, હાર્દિક ઉર્ફે હદુભા ઝાલા, વિવેક ઉર્ફે વિકી કાપડી અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જામનગરની જીજી હોસ્પિટલની જૂની ઇમારતના વિવિધ વિભાગોમાં ખાસ કરીને જ્યાં દર્દીઓ તથા દર્દીઓના પરિવારજનોની અવરજવર વિશેષ રહેતી હોય છે, તેવા વિભાગોમાં રખડતા કૂતરા અને રખડતા પશુઓના ત્રાસના મુદ્દે અવારનવાર આ હોસ્પિટલ સમાચારોમાં ચમકતી રહે છે. હોસ્પિટલ સત્તાવાળાઓ હોસ્પિટલની આંતરિક સુરક્ષા અને સલામતી મુદ્દે સિક્યુરિટી પાછળ વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ આ પ્રકારના પશુ પ્રાણીઓ માટે જીજી હોસ્પિટલના વિવિધ વિભાગો રેડોપટ હોય એવું જોવા મળી રહ્યું છે. જીજી હોસ્પિટલના ઇમરજન્સી અને ટ્રોમા વોર્ડ વિસ્તારમાં, ઓપીડી વિભાગમાં તથા તબીબી અધિક્ષકની જૂની કચેરી નજીકના આઈસીયુ વિભાગ આસપાસના વિસ્તારમાં રખડતા કૂતરાઓ અને આરામ ફરમાવતા કૂતરાઓ જોવા મળી રહ્યા છે. આ કૂતરાઓ દર્દીઓ, દર્દીઓના પરિવારજનો તથા હોસ્પિટલ સ્ટાફ માટે જોખમી પણ બની શકતા હોય છે. આમ છતાં આ કૂતરાઓને અહીં આરામ ફરમાવતા કોઈ રોકતું નથી, જેને કારણે સમગ્ર હોસ્પિટલનું સંચાલન તંત્ર બદનામીનો ભોગ બની રહ્યું છે. સંબંધિત સત્તાવાળાઓએ આ અંગે કાળજી લેવી જોઈએ એવું દર્દીઓ સાથેની વાતચીતમાં જાણવા મળે છે. જામનગરની આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાને શ્રેષ્ઠતા બદલ રાજ્યકક્ષાએ 3જો ક્રમ પ્રાપ્ત થયો છે. શૈક્ષણિક ગુણવત્તા, નોકરી માટેના પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓ જેવા અલગ અલગ 30 માપદંડોનો અભ્યાસ કરીને આ સ્પર્ધા સમગ્ર રાજ્યની આઈટીઆઈ માટે યોજવામાં આવી હતી. જામનગર આઈટીઆઈને આ સ્પર્ધામાં 150 પૈકી 127 ગુણ પ્રાપ્ત થયા છે. આ સ્પર્ધાની વિજેતા આઈટીઆઈ સંસ્થાઓને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. જામનગર આઈટીઆઈમાં હાલમાં 2000ની આસપાસ વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો અભ્યાસ કરી રહ્યા છે. જામનગર આઈટીઆઈને મળેલા આ પારિતોષિક બદલ સમગ્ર સંસ્થા ગૌરવ અનુભવી રહી છે અને સંસ્થાના આચાર્ય GR શાહે આ પારિતોષિક પ્રાપ્ત થવા અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. સમગ્ર ગુજરાતમાં જામનગર આઈટીઆઈને બેસ્ટ આઈટીઆઈ માટે 3જા ક્રમ પ્રાપ્ત કરી જામનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિના 30 માપદંડોમાં જામનગર આઈટીઆઈ 150માંથી 127 ગુણ મેળવ્યા હતા. ઈસવીસન 1957થી આ સંસ્થા કાર્યરત હોય. સંસ્થા છેલ્લા અનેક દાયકાથી કુશળ માનવબળ તૈયાર કરી અને રોજગારલક્ષી શિક્ષણ ક્ષેત્રે પાયાનું યોગદાન આપી રહી છે, જેનું ઉત્કૃષ્ટ પરિણામ આજે રાજ્ય કક્ષાના આ બહુમાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી કુંવરભાઈજી બાવળિયા સર અને મંત્રી શ્રી કાંતિભાઈ અમૃત્યાના સરના હસ્તે જામનગર સંસ્થાને આ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું. આઈટીઆઈ જામનગર ખાતે આશરે 2000 જેટલા તાલીમાર્થીઓ ઓટોમોબાઈલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર, કેમિકલ તેમજ આઈડીડી અને સીએનસી જેવા કોર્સોમાં તાલીમ મેળવી રહ્યા છે અને આ તાલીમ લઈ અને ઉદ્યોગોની જરૂરિયાતના અનુસાર સરસ તાલીમ લઈ અને રોજગાર મેળવે છે. આ વર્ષે આ તારીખ 14/5/2026થી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફાયર ટેકનોલોજીના કોર્સો અમે નવા ચાલુ કરી રહ્યા છીએ, જેનું એડમિશન ઓનલાઈન આ વર્ષથી 14/5થી શરૂ થશે. જામનગર શહેરમાં થોડા સમયના અંતરે રહેણાંક વિસ્તારોના એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા તમામ ફ્લેટના મીટરોમાં અથવા કોમર્શિયલ સંકુલોમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનોના મીટરોમાં આગ લાગી જવાની ઘટનાઓ બનતી રહે છે.
જામનગરમાં તાજેતરમાં આ રીતે એક એપાર્ટમેન્ટના સંખ્યાબંધ મીટરો આગમાં સળગી ગયા પછી શહેરના જૂની અનુપમ ટોકીઝ વિસ્તારમાં સ્ટરલાઇટ નામના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા સંખ્યાબંધ મીટરોમાં આગ લાગી હતી. વીજતંત્ર તથા ફાયર શાખાની ટુકડીએ આ આગ બુઝાવી છે. આ પ્રકારની આગ સંબંધે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલતી હોય છે. બીજી તરફ જાણકારો એમ કહે છે કે આ પ્રકારના મીટરો જ્યાં આવેલા હોય છે ત્યાં કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ થતું હોતું નથી, સાફ સફાઈ થતી હોતી નથી. આવા કેટલાક સ્થળે કચરો પણ જોવા મળતો હોય છે અને વાયરો તથા વાયરોના ઝુમખા આડા અવળા લટકતા હોય છે. આ પ્રકારની જગ્યાઓ પર સંખ્યાબંધ મીટરોને કારણે તાપમાન પણ ઊંચું રહેતું હોય છે. આવા સ્થળોએ સામાન્ય સ્પાર્ક પણ આગ લગાડી શકે છે. આ પ્રકારના બનાવો પરથી રહેણાંક એપાર્ટમેન્ટ તથા કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભાડુઆતો તથા કબજેદારોએ યોગ્ય બોધપાઠ લઈ કાળજી રાખવી જોઈએ એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે. કારણ કે સામાન્ય રીતે આ પ્રકારની આગની ઘટનાઓ બેદરકારીને પરિણામે સર્જાતી હોય છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં માતૃકૃપા ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક ભરતભાઈ લાલ દ્વારા ઠંડા અને શુદ્ધ પાણીના પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર અને એસટી ડેપો આવેલા હોય ઘણા બધા લોકોની અવરજવર રહેતી હોય છે. હાલની કાળઝાળ ગરમીની ઋતુમાં પાણીનું આ પરબ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે છે અને વધુમાં વધુ લોકોએ પાણીના આ પરબનો લાભ લેવો જોઈએ. આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરનાર ભરતભાઈ લાલે પાણીના આ પરબ અંગે આપેલી વિગતો પ્રસ્તુત. હાલ સમગ્ર ભારતમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે સલાયા સરકારી દવાખાના વિસ્તારમાં, બસ સ્ટેશન વિસ્તારમાં ઠંડા પાણીની સુવિધાની ખૂબ જ જરૂરિયાત હોય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજેશભાઈ તનાની માર્ગદર્શન નીચે સલાયામાં માતૃકૃપા ઇન્ડિયન પરિવાર દ્વારા આરોનું ઠંડા પાણીનું પરબ માતુશ્રી પ્રેમબાઈમાં પ્રાર્થના ઠંડા પાણીનું આ પરબ આજ રોજ શરૂ કરવામાં આવેલ છે. જાહેર જનતાને વિનંતી કે આ ઠંડા પાણીનો પરબનો લાભ લે જેથી કરી અને અમારો ધ્યેય સિદ્ધ થાય. દેશમાં 14 વર્ષથી નીચેના બાળકોને ધાર્મિક અથવા બિન સાંપ્રદાયિક શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના રજિસ્ટ્રેશન, નિયંત્રણ અને મોનિટરિંગ બાબતે ભારત સરકારે 1 મહિનાની અંદર નિર્ણય કરવાનો રહેશે. આ પ્રકારનો નિર્દેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ફેબ્રુઆરીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય સમક્ષ આ પ્રકારની રજૂઆત થઈ હતી. જો કે સુપ્રીમ કોર્ટે હાલમાં આ સુનાવણી દરમિયાન હાલના તબક્કે અરજીને ગ્રાહ્ય રાખવાનો ઇનકાર કર્યો હતો અને અરજદારને જણાવ્યું હતું કે સરકાર સમક્ષ જે રજૂઆત થઈ છે તેનું પરિણામ આવવા દો. આ સાથે અદાલતે એમ કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ પ્રકારના વિષયમાં હસ્તક્ષેપ કરે તેના બદલે ઉચિત સત્તામંડળ નિર્ણય લે અને ત્યારબાદ જરૂર પડીએ અદાલત નિર્ણય આપે તે વધુ સારું લેખાશે. હાલના તબક્કે આ બાબતે સરકારને નિર્ણય લેવા સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરો સર્જરી, યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. 1 જૂનને બદલે આ વર્ષે દેશના કેટલાક રાજ્યોમાં ચોમાસું વહેલું શરૂ થવાની વ્યક્ત થતી શક્યતાઓ. યુદ્ધ અને વડાપ્રધાનની અપીલના પગલે આ સપ્તાહમાં સતત બીજે દિવસે ઊંધા માથે પટકાતું ભારતીય શેરબજાર. દેશના 23 લાખ વિદ્યાર્થીઓ ચિંતામાં, નીટની પરીક્ષા રદ, CBIને સોંપાતી તપાસ. સાસણમાં મુલાકાતીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા અને એક સિંહ જોડીએ લાઈવ શિકાર કરતા વિડીયો વાયરલ. કલ્યાણપુરના દુધિયા ગામે શેડા પડોશીઓ વચ્ચેની તકરારમાં યુવાનની હત્યા, 2 મહિલાઓ સહિત 5 આરોપીઓને ઝડપી લેતી પોલીસ. કોણ બનેગા મેયર, ચેરમેન પદની લોટરી કોના નામે? પાટનગરમાં આવતીકાલે નિર્ણયનો જાહેર થતો રિપોર્ટ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.